નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ખેડૂતોના વિરોધ ચારે તરફથી જે રીતે ઉઠ્યો હતો ને સરકારે સહાનુભૂતિપૂર્વક વિચારવા માટે સમય થોડો માગ્યો ને એના 48 કલાક બાદ સરકારે જે પોલિસી નક્કી કરી કે હવે રાજ્યના છેલ્લા કેટલાક સમયથી વીજ પાવર લાઇનને લઈને ખેતરમાંથી જે પસાર થતા થાંભલાઓ ખેડૂતોનો વિરોધ વચ્ચે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે ટ્રાન્સમિશન ટાવર અને હાઈ ટેન્શન લાઇનના વળતરમાં હવે બજાર ભાવ કરતાં પણ બમણા ભાવથી તેમને વળતર ચૂકવવામાં આવશે. સરકારમાં આ મુદ્દા પર સરકારના નિર્ણયથી રાજીપો છે કે હજુ પણ ખેડૂતો માગે મોર એના જેવું છે, વધારે માગે છે હજુ? આ બાબતની ગહન ચર્ચા અને આ નિર્ણયથી, સરકારના નિર્ણયથી ખેડૂતોને કેટલી રાહત થશે, ખેડૂતો કેટલા ફાયદામાં રહેશે, આ બાબતની ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે. અને આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા, પ્રવક્તા એવા ગિરધરભાઈ વાઘેલા આપણી સાથે જોડાયા છે. એ ઉપરાંત ખેડૂત આગેવાન તરીકે બે ખેડૂત આગેવાનો આપણી સાથે જોડાયા છે ને ડાયાભાઈ ગડિયા અને અને ખેડૂત આગેવાન તરીકે આપણી સાથે જોડાયા છે મહેશભાઈ, કે જેઓ એક ખેતીવાડી સાથે ખૂબ જોડાયેલા છે. મહેશભાઈ ચોરવડિયા આપણી સાથે જોડાયેલા છે. ચર્ચામાં ભાગ લઈએ પહેલાં શરૂઆત કરીશું મહેશભાઈથી. મહેશભાઈ, સરકારે જે નિર્ણય લીધો છે, ખેડૂતોમાં રાજીપો ફેલાવ્યો છે કે કેમ? આપ શું માનો આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? સાહેબ, સરકારે નિર્ણય લીધો, પણ અંતે કેટલા ખેડૂતોએ કેટલા અનશન કર્યા, કેટલી લાઠીઓ ખાધી, અમદાવાદ સુધીના ધક્કા ખાધા ખેડૂતોએ સામૂહિક રીતે. તો પેલા સરકારની આંખ કેમ નહોતી ઉઘડતી ને હજી ઉઘડી છે સાહેબ? તો જે ખેડૂતોની માંગણીઓ છે એના તો 6 મુદ્દા, તો સાહેબ ખેડૂતોને સાથે રાખીને જે કાંઈ કરવું હોય નિર્ણય લેવો જોઈએ ને. આમનામ તો ખેડૂતો કઈ રીતે આ રીતે રાજી થવાના? અને ખેડૂતોની માંગણી તો સાહેબ અદાણી જેવા ઉદ્યોગપતિઓને આજીવન કમાણી કરવાની છે. ખેડૂતોના રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકાર કહે છે કે રજૂઆતોનો અભ્યાસ કર્યા પછી અમારી કમિટી, અમારી કેબિનેટ, અમારી સરકારે આ નિર્ણય લીધો છે અને ગહન અભ્યાસ બાદ આ નિર્ણય લીધો છે. ખેડૂતોની રજૂઆત તો એમને સાંભળી છે, એમની પાસે લેખિતમાં પણ આવી છે, પછી આ નિર્ણય લેવા આવ્યો છે. એટલે ખેડૂતોને સાથે રાખ્યા જ કહેવાય, કેવી રીતે ના રાખ્યા એમ આપ કહો છો? અરે તો સાહેબ, ખેડૂતને સાથે રાખ્યા હોય તો જે કાંઈ નિર્ણય કરવો હોય, બધા ખેડૂતો તો ન જઈ શકે, પણ મુખ્ય જે ખેડૂત આગેવાનો છે એને ગાંધીનગર બોલાવવા જોઈએ અને સાહેબ સચિવાલયમાં મળીને મીટિંગ કરીને એના શું મુદ્દાઓ છે એનું રીડિંગ કરીને પૂરો અભ્યાસ કરીને સાહેબ તમે વાત કરતા હોય કે ખેડૂતોની જે માંગણી છે એ પ્રમાણે સરકારશ્રીએ જાહેરાત કરી છે. તો સાહેબ ખેડૂતોની માંગણી તો એવી છે કે આજીવન એને પર પોલે ભાડું મળે 50,000 રૂપિયા. સાહેબ ખેડૂતોની તો માંગણી એવી છે કે એક પોલે એને 2 કરોડ રૂપિયા આપવામાં આવે. અને સાહેબ અદાણી જેવા ઉદ્યોગપતિને સાહેબ જેની પાસે હજારો લાખો કરોડો રૂપિયા છે, જેને પોતાને ખબર નહીં હોય કેટલા એના ઉદ્યોગો વિશ્વની અંદર, દેશની અંદર ચાલે છે ને અવડી ઇન્કમ છે. તો જાતને સાહેબ જમીનના મૂળ પ્રમાણે એ જે સરકારે વાત કરી છે એમાં સાહેબ હું કહું તો એને અલગ અલગ તફા પાડ્યા છે. કોંડ ગામમાં એટલા, જેતપર ગામમાં એટલા, દ્વારકામાં કઈ પોલ આવતો હોય તો એટલા. એવું ન હોય સાહેબ, પોલ ઈ પોલ છે. જે સ્ક્વેર મીટરમાં જગ્યા પોલ રોકવાનો છે તો ખેડૂતની રોકવાનો જ છે. તો એકને ગોળ ને એકને ખોળ આમાં ન ચાલે સાહેબ. જમીનનો ભાવ જે તે વિસ્તારમાં જે હોય તે, પરંતુ સાહેબ સમાન રીતે તમામ ખેડૂતોનો સમાન રીતે એને જાહેરાત કરવી જોઈએ પોલ દીઠ. એટલે આમાં કાંઈક ને કાંઈક વિસંગતતા છે. અને સાહેબ ખેડૂતોને કાંઈક ને કાંઈક, મને તો એવું લાગે છે કે આંદોલન જે ખેડૂતો સામૂહિક રીતે અત્યારે પૂરા ગુજરાતભરના ખેડૂતોનો અવાજ છે આ, અને તમામનો ફ્યુચર આમાં દેખાય છે. તમામ ખેડૂતો માટેની લડત છે. ક્યાંક ને ક્યાંક કયા જિલ્લામાં ક્યારે થાંભલે વીજ પોલ નીકળે તો કઈ નક્કી જ નથી. અને સાહેબ તો આજીવન કમાણી કરવાની. તો તમામને એક સરખો બદલે મહેશભાઈ, જંત્રીના બદલે બજાર ભાવના બમણા દરે વળતર આપવાની જે વાત કરવામાં આવી છે,
ઉપરાંત સાથે સાથે એવું પણ કહ્યું છે કે જે બજાર ભાવ નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે. તેમાં ખેડૂત પણ જે નક્કી કરશે એ સર્વેયર પણ તેમાં સામેલ કરવામાં આવશે. એટલે કે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર એના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ આ પણ હાજર રહેશે અને ખેડૂતના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. એટલે ખેડૂતના પ્રતિનિધિ બીજું કે 765 કેવી લાઇનના 625 ચોરસ મીટરના બદલે 729 ચોરસ મીટરનું વળતર ચૂકવાશે. એટલે આ બધી બાબતો એમણે જે જાહેર કરી છે એની સાથે ખેડૂતોની અપેક્ષા કરતાં વધુ વળતર આપવામાં આવ્યું છે. ખેડૂતો જે અપેક્ષા હતી એટલું આપ્યું છે કે અપેક્ષા કરતાં ઓછું આપ્યું છે. તમે કીધું કે દર મહિને ભાડું આપવાની વાત હતી, એ ભાડું આપવામાં આવ્યું નથી. ડાયાભાઈ, આપ શું કહો છો કે આ ખેડૂતોને માટે જે જાહેરાત કરવામાં આવી છે, ડાયાભાઈ આપ આ સરકારની આ જાહેરાતને કઈ રીતે જુઓ છો? મને લાગે છે કે ડાયાભાઈ સુધી અવાજ પહોંચતો નથી. ગિરધરભાઈ પાસે હું આવીશ કે ગિરધરભાઈ, સરકારની આ જાહેરાત વળતર આપવાની વાત અને બજાર ભાવ કરતાં બમણો ભાવ આપવાની વાત કરી છે, પછી ખેડૂતોએ સંતુષ્ટ થવું જોઈએ કે આ માગણી અધૂરી છે આપની દ્રષ્ટિએ? પદ્મનાથભાઈ, પહેલા તો હું ગુજરાતના તમામ મીડિયાનો આભાર માનું કે એણે ખેડૂતોના આંદોલનને એક યોગ્ય અને વ્યવસ્થિત કવરેજ આપી અને આ સરકારને મજબૂર કરી કે એણે ખેડૂતો માટે નિર્ણય લેવો પડે. હજી અમારી કોંગ્રેસની યાત્રા વ્રજવાણીથી ચાલુ થઈ છે અને હજી દ્વારકાધીશના દર્શન સુધી પહોંચી નથી. એ પહેલા આ સરકારને નિર્ણય લેવો પડ્યો. એમાં હું તમામની વાત નહીં કરું, તમામ જસ કોંગ્રેસનો છે એમ નહીં કહું, પણ કોંગ્રેસ પક્ષની જે લડાઈ છે એ લડાઈ પણ આમાં ક્યાંક સહભાગી છે એટલું તો બધાએ સ્વીકારવું પડશે. બીજી વાત, જે જીતુભાઈ જે જાહેરાત કરી છે એ જાહેરાતનું આખો એનો પરિપત્ર, એની આખી યોજના અને એના નિયમો, એની રકમ નક્કી કરવાની પદ્ધતિ, આ બધું હજી મારી પાસે આવ્યું નથી. કદાચ હું માં લેટ આવીશ, પણ જો જ્યાં સુધી આખી યોજના આપણી પાસે ન આવે પદ્મનાથભાઈ, ત્યાં સુધી યોજનાની ટીકા કરવી કે યોજનાના વખાણ કરવા એ બે જોખમી છે અને ભારતીય જનતા પાર્ટીને જરૂર પડશે ત્યાં સુધી. જી, જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટીની રચના કરવાની સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોને એવું કહેવું છે કે આ સમિતિમાં કલેક્ટર, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિઓનો દબદબો રહેશે અને ખેડૂતનો અવાજ દબાઈ દેવામાં આવે એવી શક્યતાઓ એમને ડર સતાવી રહ્યો છે. સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠ વચ્ચે ખેડૂતોનો અવાજ દબાઈ જાય એની પૂરી સંભાવના છે અને દેખાડા માટે જ માત્ર ખેડૂત પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવશે એવું ચિત્ર ઉપસ્થિત થાય છે. આ ખેડૂતોના મનમાં રહેલો ડર, ખેડૂતોના મનમાં રહેલી આ શંકાને તમે એ વ્યાજબી ગણો છો કે ઉતાવળી પગલું છે એમ ગણો છો? નહીં પદ્મનાથભાઈ, મારી પાસે તો પુરાવો છે. આ ગુજરાત સરકારના એ જ અધિકારીઓ જ્યારે પોતાની સરકારી ખરાબો છે એ કોઈ કંપનીને વેચવા ધારે અને એનો ભાવ નક્કી કરવા ધારે તો એને મીટરના 3000 નક્કી કર્યા હોય, એ જ અધિકારીઓ એ ખરાબાની બાજુની ખેડૂતોની જમીન છે એને સંપાદન કરવાનું વિચારે ત્યારે એને મીટરના 300 નક્કી કર્યા હોય. આવો રેકર્ડ ઉપરનો એકદમ સ્પષ્ટ રેકર્ડ ઉપરનો પુરાવો મારી પાસે છે. એટલે જો કોઈ મારી પાસે આવો પુરાવો માંગશે તો મને આપીશ. એટલે આ સરકાર છે ને એ કીધું કરતી નથી, ખોટું બોલવામાં માહેર છે. એટલા માટે કે વિજયભાઈની આખી યોજના એક છે એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ઉડાડી દીધી. ખેડૂતો માટેની જે પાકને રક્ષણ આપવાની, ચોમાસુ પાકને રક્ષણ આપવાની જે યોજના મુખ્યમંત્રી આવી જાહેરાત કરી હતી એ યોજનાનો અમલ જ બંધ કરી દીધો. એટલે આ સરકાર ભરોસાપાત્ર નથી. બોલે એ સાચું જ બોલશે એવું માની ના લઉં. હવે જ્યારે ધરાતલ ઉપર આવીને એક બનાવ બને, એક વિષયમાં નિર્ણય લેવાય, એક ખેડૂતોના પોલનું વળતર ખરેખર એના ચેકથી આપવામાં આવે, પછી હું આ સરકારનો 1% ભરોસો કરીશ. એ સિવાય તો હું જરા પણ ભરોસો નહીં કરું.
ડાયાભાઈ પાસે હું આવીશ. ડાયાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ડાયાભાઈ, સરકારની આ જાહેરાત છે. ડાયાભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? નહીં. મહેશભાઈ, હેલો, હાજી ડાયાભાઈ, અવાજ સંભળાય છે? હેલો, હેલો આવે છે અવાજ? સરકાર સંભળાય છે? સરકારની વીજ લાઈન નાખવા અંગેની જે ભાવ, બજાર ભાવ કરતા બમણા ભાવ નક્કી કરવામાં આવ્યા, આ જાહેરાતને તમે કઈ રીતે ખેડૂત તરીકે જુઓ છો? હાજી, નમસ્કાર સાહેબ. હેલો, આપનો અવાજ કપાઈ ગયો છે. મને લાગે છે કે આપણે ફોન લાઈન ઉપર લઈ લઈએ આપને, કારણ કે આપણા ત્યાં ઇન્ટરનેટનું કદાચ ઇસ્યુ લાગે છે. મહેશભાઈ પાસે આવીશ કે મહેશભાઈ, ખેડૂતના પ્રતિનિધિઓને બજાર કિંમત નક્કી કરવા માટે સામેલ કરવામાં આવશે, પણ ખેડૂતોને એવી શંકા છે કે અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠમાં ખેડૂતનો અવાજ દબાઈ દેવામાં આવશે. હજુ પણ તમારી માગણી છે કે ખેડૂતોને વાર્ષિક રેન્ટ ઉપર લેવી જોઈએ, લીઝ ઉપર લેવી જોઈએ જમીન, અને દર મહિને ચોક્કસ ભાડું આપવું જોઈએ, અથવા તો આ માગણીથી સંતોષ છે કે કેમ, એ અંગે આપનો અભિપ્રાય ફરીથી જાણવો છે. તમે તો અવાજ દબાવવાની વાત કરો છો. અવાજ દબાતો જ આવ્યો છે વર્ષોથી સાહેબ. ખેડૂતોનો અવાજ દબાવી જ દેવામાં આવે. ખેડૂતને સતત વ્યસ્ત જ રાખવાનો, એટલે ખેડૂત રોડ ઉપર આવે જ નહીં સાહેબ. આ લોકશાહી દેશમાં સાહેબ, કોઈ પણ દેશના મતાધિકાર ધરાવતા નાગરિકને અન્યાય થતો હોય ત્યારે સાહેબ રોડ ઉપર ઉતરવાનો વાણી સ્વતંત્રતાનો સંપૂર્ણ અધિકાર છે સાહેબ. ત્યારે સાહેબ આ લોકોની તો માંગણી કેટલા દિવસોથી આંદોલન ચાલી રહ્યું સાહેબ. તો સરકાર જો સંવેદનશીલ જ હોય તો પહેલેથી એની ડિમાન્ડ પૂરી કરી હોય. મને તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણા યશસ્વી વડાપ્રધાન આપણા ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતની અંદર પધારી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું જે મસ્ત મોટું આંદોલન ચાલી રહ્યું છે એને ડેમેજ કંટ્રોલ કરવાના ક્યાંક ને ક્યાંક પ્રયત્નો છે સાહેબ. અન્યથા આ સરકાર ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિ સાથે મળીને ચર્ચા વિમર્શ કરીને ખેડૂતને જો ખુશ જ કરવા હોય તો હું કહું છું સાહેબ, એમને વીજ પોલ દીઠ ભાડું મળવું જોઈએ આજીવન, જેથી કરીને કોઈ વર્ષ સાહેબ નબળું થાય કે એવું કઈ થાય અને એને ખેડૂત તકલીફમાં મુકાય, જગતનો તાત, તો સાહેબ એ એનું ભરણ પોષણ કરી શકે અને એની આજીવિકા ચલાવી શકે સાહેબ. આ એક વખત બમણું એમને ભાવ આપી દેવાથી કોઈ મતલબ નથી સાહેબ. આ તો મારો અંગત ઓપિનિયન છે, પરંતુ મારો અંગત ઓપિનિયન કરતા ત્યાંના જે લીડરો છે, જે ખેડૂતો ત્યાંની સમિતિ છે, જેતપર ગામની, કોંડ ગામની કે અન્ય ગામના જે લીડરો ભેગા મળી, નિલેશભાઈ એરવાડિયા હોય, મનોજભાઈ પનારા હોય કે ભાઈ મેહુલભાઈ હોય, કે આ તમામ સાહેબ લડાયકુ માણસો છે. આજ તમે જોવો તો સાહેબ નિલેશભાઈ હોય કે અમુક એક બેનની પણ કેટલી તબિયત લથડી હતી. નિલેશભાઈ તો એક આંદોલનકારી છે વર્ષોથી, અને અમે સાથી મિત્ર છીએ પાટીદાર આંદોલન વખતના, એટલે હું એનો સ્વભાવ જાણું છું સાહેબ. એની ઉપર રાજદ્રોહ કે દેશદ્રોહ લગાવવામાં આવ્યા હતા, છતાંય તે ડગ્યા નથી, હિમાલયની માફક અડગ છે અને આજે લડે છે. એમના રિપોર્ટ પણ સાહેબ આપણે જોયા. એટલે મારું એમ કહેવાનું છે કે માવતર મરી જાય પછી ચમચી રેડીને પાણી પાઈ તો એનો મતલબ શું સાહેબ? તો આ તો એવું જ થયું સાહેબ કે આ લોકો કેવડું સમર્થન મળ્યું છે, હવે ક્યાંક ને ક્યાંક આ આંદોલન રાષ્ટ્રીય સ્તરે જવા જઈ રહ્યું છે, ત્યારે આ સરકાર ક્યાંક ને ક્યાંક જાગી છે. મને એવું લાગે છે કે આ આંદોલનને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયત્નો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો સરકાર સંવેદનશીલ હોય અને આપવા જ માંગતી હોય ખેડૂતોને, તો સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય પણ સાહેબ કોઈ પણ જિલ્લામાં આવો ઇસ્યુ થાય તો કોઈ પણ ઉદ્યોગપતિની આવી વીજ લાઈન કે કોઈ પણ આવી રીતે સંપાદન કરવાનું હોય ખેડૂતની જમીનનું, તો સમાન દર, સમાન હક, સમાન અધિકાર તમામને સાહેબ સરખી રીતે એનું વળતર મળવું જોઈએ. એકને ગોળ એકને ખોળ આવી રીતે આમાં નો ચાલે સાહેબ. ક્યાંક ને ક્યાંક જમીન તે જમીન છે, ડાયાભાઈ જોડાઈ ગયા કેટલા છે. સ્ક્વેર મીટરમાં. ડાયાભાઈ પાસે પણ જઈ આવીશું. ડાયાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ડાયાભાઈ, શું કેવું છે સરકારના નિર્ણય હાલો જે ખેડૂતોને રાહત હશે, ખેડૂતોને જે રાહત આપી છે, જે જાહેરાત કરી છે ખેડૂતો માટે, એનાથી રાહત થશે કે આમાં હજુ સુધારાની જરૂર અપેક્ષા છે ખેડૂતોને? શું કહેશો ડાયાભાઈ આપ? હાજી આવે છે અવાજ? નમસ્કાર. હેલો હેલો, સરકારે જે જાહેરાત આવે છે કરી અવાજ છે સાહેબ? ખેડૂતોને,
હા, હવે જે વળતર આપવાની જાહેરાત કરી છે અંગે શું કેવું છે આપનું? હા સાહેબ, એક ખેડૂત આગેવાન તરીકે હું ભાઈ જે સરકારે જાહેરાત કરી છે, અરે જાહેરાત જ કરી છે એનો પરિપત્ર ખેડૂતને આપ્યો નહીં હોય. અને જે ભાજપની સરકાર, ગુજરાતના આપણા સંવેદનશીલ સરકાર જેને કહી છીએ આપણે, તેને ઘણું બધું મોડું કર્યું હોય એવું પણ મને લાગે છે. હાલો, હાજી હાજી, બોલો બોલો, અમે સાંભળીએ છીએ. અવાજ સાહેબ, જે સરકારે નિર્ણય વહેલો જાહેર કરવાનો હતો, ખેડૂતો છેલ્લા 12-15 દિવસથી આ અનશન પર બેઠા હોય, અન્નદાતા જેને કહી શકાય, અન્નદાતા ભૂખ્યો બેઠો હોય, ત્યારે જે ગુજરાત ભાજપની સરકાર છે એને આ નિર્ણય ખેડૂતો પ્રત્યે વહેલો જાહેર કરવો જોઈએ. અને માત્ર ને માત્ર હજી એમને જાહેરાત કરી છે. એમની જે MRC કમિટી બનાવવાની વાત કરી છે, કમિટી માર્કેટ રેટ કમિટી છે, એ બધો એનો જે હજી સરકારનો ઘણો બધો આમાં હોય, ખેડૂતોને તો ખરેખર જ એમને વળતર આપવું હોય તો ખેડૂતો એના હકદાર આપવું પણ જોઈએ. પણ નિર્ણય કરવામાં આટલું બધું મોડું કરે ખેડૂતો પ્રત્યે આ સરકાર, ખરેખર આપણે જેને સંવેદનશીલ કહી છીએ સરકાર, એ ખેડૂતો પ્રત્યે કોઈ પણ યોજના હોય તો એનું ખૂબ બધું મોડું કરતી હોય છે. અને બીજી વાત એ છે કે ભાઈ ખેડૂતોને વાતમાં હજી તો પરિપત્ર હાથમાં આવે ત્યારે આપણને ખબર પડે કે સરકાર શું કરવાની છે, કેવી રીતનું વળતર આપવાની છે. માર્કેટ ભાવ કરતા 2 ગણું વળતર, પણ કદાચ આપને યાદ હોય તો માર્કેટ ભાવ કરતા 4 ગણું વળતર આપવાની કોંગ્રેસની સરકારે જાહેરાત કરી હતી. એ પ્રમાણે જો ખેડૂતને વળતર મળે તો વાત છે. બીજી વાત એ છે કે ભાઈ તેમને અલગ અલગ વાતો કરી છે કે ભાઈ ગામડામાંથી લાઈન પસાર થતી હોય, શહેરમાંથી થતી હોય, કોઈ વિસ્તારના જે જમીનના ભાવ હોય, પણ ખેડૂતના ખેતરની જે કિંમતી જમીનમાંથી લાઈન પસાર થતી હોય તેને યોગ્ય વળતર મળવું જ જોઈએ, મારું એવું માનવું છે. જી ગિરધરભાઈ, આપ વકીલ પણ છો અને ખેડૂત પણ છો, ત્યારે આપની પાસેથી જાણવું એ છે કે ખેતરમાં એકવાર મોટો વીજ ટાવર ઊભો થઈ જાય એટલે તેની આસપાસની એક એકર જમીન સાવ ખેતી માટે નકામી બની જતી હોય છે. મોટા ટ્રેક્ટર કે આધુનિક સાધનો ચલાવી શકાતા નથી. જમીનની બજાર કિંમત કાયમ માટે 0 થઈ જતી હોય છે. ત્યારે ભવિષ્યમાં તે જમીન વેચવા જાય તો પણ એનું ફદ્યું પણ ના આવે, દેશી ભાષામાં કહીએ તો. આ સંજોગોમાં ખેડૂતોને બમણો ભાવ બજાર કિંમત કરતાં આપવાની જાહેરાત કરી છે. જો એ મંજૂર નથી તો કઈ અપેક્ષા સરકાર પાસેથી આપ ખેડૂત તરીકે રાખો છો? કઈ રીતે વળતર ચૂકવવું જોઈએ? કારણ કે વિકાસ પણ જરૂરી છે. વિકાસ જરૂરી છે, પણ ખેડૂતોની છાતી ઉપર ખાંભલો ખોડીને વિકાસ કરવા માટે અમે તૈયાર નથી. માનો તમે કોઈ માણસનું અમદાવાદમાં કોઈનું બિલ્ડિંગ છે, કોઈનું મકાન છે, એને સંપાદન કરવાનું થાય તો એને યોગ્ય વળતર મળે છે. હવે એક દેશના 2 માણસો, અમદાવાદમાં રહેતા માણસનું બિલ્ડિંગ સંપાદન થાય તો એને મોટું વળતર મળે, અને એને ખેડૂતોનો ખેતર સંપાદન થાય, જમીન સંપાદન થાય તો એને વળતર ઓછું મળે અથવા ઓછા પ્રમાણમાં મળે. આ 2 કાટલા રાખવાની જરૂર નથી. જે વળતર બીજા લોકોને મળે છે એ જ વળતર આપવાની જોગવાઈ હોવી જોઈએ, એક વાત. અને એ વળતર કોંગ્રેસની સરકારે 4 ગણું કર્યું હતું એવું પેનલના ભાઈએ કીધું. હવે બીજું, મેં પેલા કીધું પરિપત્ર, આખી વાત જ્યારે આવશે ને ત્યારે એની ટીકા થશે, એના વખાણ થશે. એ તો હજી બધું અધરતાલ છે, માત્ર વાત કરીને વાહવાહી લીધી છે. જ્યારે આવશે ત્યારે એ વસ્તુ જોશું. પણ મારો બીજો બેઝિક પ્રશ્ન એ છે કે છેલ્લા 5-7 વર્ષમાં કે છેલ્લા 10 વર્ષમાં કે છેલ્લા 2-3 વર્ષમાં જે તમે રેશિયો ગણો તે, એમાં પોલીસને વાપરીને, પોલીસના દંડાની હાજરીમાં ભાજપની પોલીસે જે થાંભલા ખોડાવ્યા છે અને વળતર નહીવત આપ્યું છે અથવા નથી આપ્યું, એનું શું? એની કોઈ વાત આ પરિપત્રમાં હોય તો જીતુભાઈના શબ્દોમાંથી મને સાંભળવા મળી નથી. આ પણ અસંગત ખેડૂતો છે. માનો કે સરકાર આજ નક્કી કરે તો આજની તારીખના 2 દી પહેલા થાંભલો ખૂટી ગયો છે, એને શું કરવાનું છે? એને વળતર કેવું આપવાનું છે? એને ઓછું આપવાનું છે. અને હવે આંદોલન કર્યું એટલે વળતર વધારે આપવાનું છે. આ પોલિસી પણ બરોબર નથી. તો છેલ્લા 2 વર્ષ, છેલ્લા 5 વર્ષ, છેલ્લા 3 વર્ષ નો જે એક કટ ઓફ ટાઈમ ગોતી અને એ ખેડૂતોને જેને વળતર નથી મળ્યું, જેને ઓછું મળ્યું છે, એને પણ આ રેશિયામાં આપે
એવી અમારી માંગણી છે. જી મહેશભાઈ, કટ ઓફ લાઈન, કટ ઓફ યર એટલે કયા વર્ષથી આ આપવું જોઈએ એની કોઈ વાત ઉઠે તો કેટલા વર્ષ પાછળ જવું જોઈએ, કેટલા વર્ષથી કટ ઓફ લાઈન નક્કી થવી જોઈએ વળતર માટે? અરે સાહેબ, સમગ્ર ગુજરાતની અંદર જેમ ગિરધરભાઈ વાત કરી એમ કે જેને છાતી ઉપર થાંભલા ખોડાઈ જ ગયા છે, એટલે હું તો એવો શબ્દ વાપરીશ, કારણ કે અમારા બાપ દાદાની જમીન હોય સાહેબ, એમાં કોઈ છેડા કરે ને આવા પોલ ખોડે તો એ અમારી છાતી ઉપર થાંભલો ખોડ્યા બરોબર અમને ગણાય. તો સાહેબ, વર્ષોથી પોલીસ આગળ રાખીને, પોલીસ દમન કરાવીને, ખેડૂતોનો અવાજ દબાવીને જે પોલ ખોડાઈ ગયા છે એને સાહેબ પાસ્ટમાં જઈને, હું તો કહું આ દેશ સ્વતંત્ર થયો ત્યારથી ભૂતકાળમાં જવું જોઈએ, ત્યારથી જે પોલ જે ખેતરોમાં લાઈનો પસાર થઈ છે સાહેબ, તમામ માટે કઈક જાહેરાત થવી જોઈએ. અને જો સરકાર જાહેરાત કરતી હોય તો હું સેલ્યુટ કરું છું તમામ ખેડૂતો માટે, કારણ કે સાહેબ અમારા ગામોમાં પણ આવી ઘણા ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા ખેતરોમાં સાહેબ, એને વળતરના નામે જીરો કાંઈ મળતું નથી સાહેબ. તો એ ખેડૂતોને કેવડી તકલીફ હશે. અને ગિરધરભાઈ વાત કરી, ડાયાભાઈ વાત કરી એમ, એ જમીનની માર્કેટ વેલ્યુ તમે પણ સ્વીકારો છો ને કાંઈક સરકાર પણ જાણે છે કે એની વેલ્યુ કોઈ રહેવાની નથી. અને સાહેબ, દિન પ્રતિદિન જમીનનો ભાવ તો સમજી લો વધતો જવાનો છે. તો અત્યારે એ જમીનની કિંમતના બમણા આપે તો સાહેબ હજી 4 વર્ષ પછી જમીનની કિંમત શું થાય, અને ત્યારે હું ટાવર ખેંચી લેવાનો છે જે તે ખેડૂતના ખેતરમાંથી. તો સાહેબ મને તો લાગતું નથી પૂરતું. આ તો મારો અંગત ઓપિનિયન છે, પરંતુ સાહેબ સરવાળે તો જે મુખ્ય આંદોલનકારીઓ ત્યાં બેઠા છે ને, એ જે ખેડૂતોની આ પીડા છે એને સાહેબ એની શું માંગણી છે એની સાથે સંકલન કરીને સરકાર શ્રી એનો જી. પરિપત્ર પેલા બહાર મહેશભાઈ, પાડે, એનું રીડિંગ, એનો મને એમ અભ્યાસ લાગે કરવામાં છે આવે. ગિરધરભાઈ વાત કરી એમ, એનો પરિપત્ર હજી પહોંચ્યો નથી. આ તો લોલીપોપ સમાન સાહેબ અત્યારે તો જાહેરાત ગણાય, મળે પછી પરિપત્રો કહેવાય. બહાર પડ્યા પછી એનો અભ્યાસ કર્યા પછી જ સાચું રિએક્શન આપી શકાય. પણ ડાયાભાઈને કહીશ કે જે ખેડૂતોની માગણી હતી કે દર મહિને એને વળતર મળવું જોઈએ આટલા રૂપિયામાં, એના બદલે એક સાથે વળતર આપી દેવાની વાત કરી છે. બજાર ભાવ કરતાં બમણાનું વળતર આપવાની વાત કરી છે. બેમાંથી કયું પસંદ ખેડૂત તરીકે તમે કરો? બેમાંથી કઈ વળતર પદ્ધતિ તમે પસંદ કરો? હેલો મહેશ, હાજી હાજી સાહેબ. મહેશભાઈ જેમ વાત કરી એમ કે ખેડૂતની જે કિંમતી જમીન છે એની વેલ્યુ કાયમથી કાયમ વધવાની જ છે સાહેબ, બરાબર. એટલે સરકાર અત્યારે જે વળતર આપી દે એના કરતા સરકાર ખેડૂતને માસિક ભાડું નક્કી કરે, અને માસિક ભાડું નક્કી કર્યા પછી દર વર્ષે જેના ભાવમાં જે કઈ વધારો થતો હોય એ પ્રમાણે સરકારે ખરેખર તો વળતર આપવું જોઈએ માસિક ભાડું નક્કી કરીને. કારણ કે આ લોકોને વેપાર કરવાનો છે, સરકારે વચ્ચે મધ્યસ્થી કરવાની છે, અને ખેડૂતો સરકારને મત આપીને સરકાર બનાવે છે. એટલે સરકારે ખરેખર જો નિર્ણય લેવાનો હોય તો ખેડૂતના હિતમાં લેવો જોઈએ. ખેડૂતની કિંમતી જમીનમાં કાયમથી કાયમ વધારો થવાનો છે, એટલે મારા મત પ્રમાણે ખેડૂતને માસિક ભાડું મળવું જોઈએ. અને માસિક ભાડાના રેટ પ્રમાણે જે વધારો થવો જોઈએ એમાં દર વર્ષે વાર્ષિક જે કાંઈ વધારો થવો જોઈએ એ વધારો થવો જોઈએ. જેના ખેતરમાં પોલ આવે છે એને પણ મળવું જોઈએ, અને જેના ખેતરમાં તાર આવે છે એને પણ એનું વળતર કે માસિક ભાડું મળવું જોઈએ, મારું આવું માનવું છે. ઓકે. વળતરની બાબતમાં હજુ પણ અસમંજસ ભરી પરિસ્થિતિ છે, ત્યારે ગિરધરભાઈ, ખેડૂતોના કોઈ એવું અસરકારક સંગઠન છે કે જેની સાથે સરકાર સીધો ડાયલોગ કરે? છૂટક રજૂઆતો થઈ રહી છે, ત્યારે સરકાર માટે પણ મૂંઝવણ બને છે કે કયા સંગઠનને કાયદેસરનું ગણીને અથવા તેનું વ્યાજબીપણું સ્વીકારીને તેની સાથે ડાયલોગ કરે. કિસાન સંઘ હોય, કિસાન મોરચો હોય કે બીજા રાજકીય પક્ષો દ્વારા ચાલતા કિસાન સંગઠન હોય, કોની સાથે ડાયલોગ કરે? સરકાર પોતાની પાસે જે કંઈ રજૂઆતો આવે છે, વ્યક્તિગત આવે છે કે સમૂહમાં આવે છે, એના આજે નિર્ણય લેતી હોય છે, પરંતુ આ પરિપત્ર બહાર પાડ્યા પછી પણ તેમાં સુધારાને અવકાશ છે તો થોડી ધીરજ રાખવી જોઈએ. એ પણ વાત એટલી જ સાચી છે કે કેમ? મતલબભાઈ, એના માટેનો રસ્તો કોંગ્રેસ પક્ષે શોધ્યો જ તો, અને કોંગ્રેસે આ દેશના ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોનો રસ્તો બતાવ્યો છે. જ્યારે ગાંધીનગર તરફ રેલી ગઈ ત્યારે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો અથવા મોટાભાગના સંગઠનો, જે ભારતીય જનતા પાર્ટીના ચાટુકાર નથી એવા સંગઠનો બધાએ સાથે મળીને રેલી કરી હતી. કોઈ રાજકીય પાર્ટી, કોંગ્રેસ પક્ષે રેલી નથી કરી, માત્ર ને માત્ર ખેડૂતોના સંગઠને રેલી કરી હતી.
અને એ ખેડૂતોના સંગઠનની રેલીમાં એક પાર્ટ તરીકે કિસાન કોંગ્રેસ હતી. અને એ રસ્તો બરોબર છે, બધા ખેડૂત સંગઠનો ભેગા થાય, બધા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ ભેગા થાય, બધાનો એકમત થાય અને બધાના પ્રતિનિધિ તરીકે કોઈ 2-5 માણસો જાય. આ રસ્તો તો મેં બતાવ્યો હતો, પણ એ રસ્તો અમારો બતાવેલો રસ્તો છે, એ રસ્તો સરકારને યોગ્ય લાગ્યો નહીં અને એ રીતે એને એમ લાગ્યું કે કદાચ આવું થશે તો કોંગ્રેસને જશ મળશે. પણ જે લડે છે એને જશ તો એને આપોઆપ મળવાનો છે. એનો જશ વયો નથી જવાનો. માણસો યાદ કરશે. વિપક્ષમાં પણ એકતાનો અભાવ છે. ખેડૂત આંદોલન શરૂ કરે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હાઈજેક કરે છે, પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઝઘડા શરૂ થાય છે. ભાજપની કરામત છે ને, ભાજપની કરામત એવી કરામત છે, એમાં ગમે એ માણસ ફસાઈ જાય. આશા રાખીએ કે પરિપત્ર બહાર પાડ્યા પછી તેનો ગહન અભ્યાસ કર્યા પછી ખેડૂતો નિષ્કર્ષ ઉપર આવશે કે કઈ વ્યાજબીપણું છે. જો બજાર કિંમત કરતાં વળતર બમણું લેવું એનાથી તેઓ માની જાય છે કે તેમની ક્યાંક તૂટી રહીને કોઈ બીજા સજેશન કરે છે. એ વાત ઉપર આપણે અત્યારે થોડોક સમયની રાહ જોવી પડશે. આ ત્યાંથી વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.